સુરત શહેરી વિસ્તાર અને એના આજુબાજુના વિસ્તારમાં આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. એમાં તકેદારીના ભાગરૂપે અને પૂર્વ તૈયારના ભાગરૂપે તમામ લો લાઇંગ વિસ્તારમાં રહેતા લોકોને વિનંતી કરવામાં આવેલી છે કે એમને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવામાં આવે. ખાડીનું લેવલમાં પણ અત્યારે ડેન્જર લેવલથી નજીક પાણી જઈ રહી છે, તો ઓવરફ્લો થવાની પણ શક્યતા છે. તો આપણે લોકોને શિફ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે. ઔદ્યોગિક એકમો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને વિનંતી કરીને 9 વાગ્યા સુધી, રાત્રે 9 વાગ્યા સુધી તમામ કર્મચારીઓ ઘરે પહોંચી જાય એવી રીતના વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં એસોસિએશન્સનું સારી સહકાર પણ મળી છે. અને તમામ નાગરિકોને, શહેરીજનોને અને ભાઈઓ બહેનોને, બાળકોને પણ ખાસ વિનંતી કરું છું કે 9 વાગ્યા પછી બહાર જવાનું ટાળે અને રોડ રસ્તામાં પાણીનો ભરાવ થઈ શકે અને માલસામાનનું નુકસાન થઈ શકે, એટલા માટે આપણે તકેદારીના ભાગરૂપે આ પગલાં લઈએ. અને કંઈ ચિંતાની વાત નથી, પણ એક તકેદારીના ભાગરૂપે કામ કરવાની ખૂબ જરૂરી છે.